ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થઈ ગયો હે કંઈક 5:30 જેવું થયું હે ને આપણે જો વાહિંદા નાખી લીધા. મેઇન જોશના માઈ બે ભીહું દઈ લીધી હે ને જોશના માલને નાખે ને માં હે ને શેણી નાખવા ગયા હે. જો આ શેણ નાખે કબૂતરને. આ પાડો છે આ ભીનો. કોળધોને જો અટાણમાં નાખી દીધું હે. ઓલી વાળી એક હાર કાંઈ નાખી હોય ને એક હાર રાખવાની છે. તે જો અટાણમાં નાખી દઈએ તો ઉઠીને તરત ખાઈ લઈએ, હીરાવી લઈએ દીલો તાતા પછી હાંકવા વયો જાય. હાલો મારે હે ને માને સાઈ વધારવી ને મારે રોટલી કરવી છે. એવું છે. હંજવારી ઉધા નીકળી ગયું. ચસના ને ઉઠીને ધૂપ દીવા કરી ખાટલા હકેલીને સીધી હંજવારી જ કાઢે. હંજવારી નીકળી ગઈ, વાહિંદા થઈ ગયા. હવે હે એ માલનું પાવાનું ને નાખવાનું હે. હું રોટલી કરી નાખ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો ભાઈ? મજામાં? હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે જવાનું છે આંબરડી સસરામિયા અને તળવા જવાનું છે. ને જો આમાં હે ને કાલે દાંતેડિયું હાંક્યું ને તો ખડ સુકાઈ ગયું હે. આમ બધે હાંક્યું હે. આજે આપવાની છે. ટાઈમ તો 7:30 જેવું થઈ ગયું. હાલો વેલેરા જઈને તેડી આવી પછી હાથી આપવાનું છે. હજી આગળ આપવાની છે, અહીંયા છે ને વાંય છે તો પહેલાં વાં ચાખવું આપણે. હાલો પહેલાં તેડી આવી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 9 ને આપણે આવી ગયા છે ને આવી ગયા પિયર છા અને આવીને ચા કરું હું. ચા કરું ને તો હાથી લઈને હા અને આપણે તૈયાર થઈ ગયા. અટાણ બધા એવા છે. અટાણે હે ને ઈટા હું તૈયાર થઈને બેઠી. ના મારા બાપા મળથી હાલો નેદવેલા થી મારી માં કે આપણી તેડવા આવી હતી તે કે મારા બાપા કે પાસ આવતા રહી તો હાલો ને જઈને કે તે કે કંઈ કાફી. પછી મેં ફોન કર્યો કે હું ગામમાં પૂકવા આવ્યો. તે હું કહું ગામમાં પૂકવા આવ્યા તબ તો ઘણી પાછું વળી આવું. તે હવે કે જીરી પર કઈ જાઉં. તે હું તૈયાર થઈને નાહી ધોઈને બેઠી હતી. મારા બાપા તૈયાર થઈ ગઈ. ઘાતે કે હાલો મને જ ના જાઉં હંમેશા પાણી પી મને નેદવા હવે જે હાથે અટાણે હે લાગત ખેતરોમાં ટ્રેક્ટર બળદો હાથીડા ચાલે છે. સોખું કરી જાય. હા, થોડાક દીની જ્વરાબ છે તે સોખું કરી જાય. દવા ઉતા હે મેં વરસતાની બધે સાટી દીધી હતી. અરે આમ એગ્રાઉમાં દવાયું ના જળે, ખડની દવાયું ના જળે એમ હતો. બાકી બધા બેઠી સાઈકી પણ હોય જ ને કોઈ એમ નથી થતું આમ નથી સાઈકી. હા હાલો ચા પાણી પી મને જ ભાવે જઈ તો હાથી કોલેજ ભલે હાલો. ટાઈમ કંઈક 3:30 જેવું થયું હે ને જો નેદવા સડી હતી એ કાંઈ લઈ આવી અને બીજી અહીં પુગાડી દીધી. થોડીક અધૂરી છે. નેદવા સડી હતી તે હવે થોડીક આ છે થોડીક રહી અધૂરી. તાતા ફૂઈ સા કર્યો હતો તો એ સા પીવા બેઠી હતી તે અધૂરી આવી છે મૂકીને સા પી આવી ને મારા ફૂઈ છે ને જામનગર જાય છે. મારા મામા એને ભણગોર સુધી મૂકવા ગયા છે ને અહીંયાથી બસમાં વયા જાય મનુબેનને અહીંયા. તે એ તો ના પાડતા હતા કે માંગ્યું નથી નેદવું. કે હું કહું અટાણો કંઈ કામ હે નહીં, માલને નાખી દીધું ને વાહિંદા હતા બપોરની છે ને આવ્યા ને તો મારા ફૂઈ યાકરોટલા કર્યા, મેં માલને પાયા ને વાહિંદા કર્યા. તે વાહિંદા થઈ ગયા હતા. તે હું પાછા હે ને 5 વાગે હાંગી થોડાક ઘણા હોય નાખી દે જાજા આડા ના આવે. તે વાહિંદા નાખી દીધા હતા ત્યાં ને પછી માલને નાખીને કંઈ કામ તો હતું નહીં. તે મારવા કે માઈ ગયો હવે હું કંઈ ખડ નથી જાઉં એકલાને. હું કહું અટાણ કંઈ કામ નથી તે નેદું. તે અટાણ જો સા પી લીધો ને હવે મારા મામા મૂકવા ગયા ને મારા ફઈ ગયા
હવે છે ને અધૂરી પુગાડ લેવાની કે નથી જાવું નેદવા અને લુગડા મલક હે ધોવાના આની બેગ જોડી છે બધાની એક એક જોડી છે તે લુગડા તા હે પણ હવે હે ને ઊંડી ટાંકા ખાલી છે પાણી નથી એ લાઇટ સવારની જ નથી હવાઈની વહી ગઈ ને હવાઈની હતી તો કોઈ ઊંડી ટાંકો ભર્યો નહીં તેઓ પાણી નથી એમાં જાજુ પીવાનામાંથી ઉલેસીને માલ નહીં પાયું તો તેઓ પાણી જાજુ છે ને તે હવે લુગડા ધોવાય નહીં તો કોઈ પાણી છે નહીં લુગડા નહીં ધોવાય ને જો ખડ એવું કંઈ છે નહીં એમાં ખડતા ઝીણું ઝીણું બહુ જ ને ઉઠું હતું પણ દવા સાઈટી ને બેગ ફેર હાથી હાલી ગયા ને હજી એકવાર સૂટી બેલીઓ આંકવાની છે આ ને દેલું છે જ્યાં ટીસી પાસેથી અમે લીધું હતું ટૂંકી વાયરું અહીંથી એટલું લીધી હોય ને અહીંથી એટલું આમ ટૂંકું હજી બાકી છે બાકી આમ બધું આ બાકી છે ઉપલો ભાગ બાકી છે તે હું કંઈ ખડ નથી બહુ તે હવે હે ને આ એર પુગાડી દઉં પછી હવે એ તો અમે મોડા મારા મામા દાખી તાતા વળી એકાદી ઉથલ મરાહે તો મારી લે ઘરે કંઈ કામ છે નહીં એમ છે તો હાલો મેં મંડું નેદવા અહીંયા જો પૂગી હતી ઉથલ મારી એટલી યાર રહી ગઈ હવે નહીં આવે ને ત્યાં સુધી મેં એક ઉથલ લેવાઈ જાય ને તો લઈ લઈ નકરતી કે મૂકી દો ને માલનું હજી 5 વાગે બારીયું કાઢીને બાઈને બારીયું કાઢીને પછી દોવાનું થાય ત્યાં સુધી હવે કંઈ કામ છે નહીં લાઇટે છે નહીં તે લુગડા ધોવાય એવું હે તો હાલો મંડું નેદવા ને આ જો ગોકરભાઈ ત્યાં હાથી આંકવા ગયા હે તે કીધું તો 5 સાડા 5 આવતા રહીજો ભીહું ધોવાની ટાણે એવું છે હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 9:30 ને આજ તો હે ને ભાઈ મને તો બપોર પછી વિડીયો ઉતારવાનો ટાઈમ જ ના મળે તો અટાણે થાકીને લટપટ થઈ ગયો મેં ટૂંકી લઈ પૂરી કરીને પાછી હજી કોઈ આવ્યું નહોતું મામા મૂકી ખોઈને પાછી ઉથલ મારી એવી ભાઈ છે ને આવી જાય તો લઈ લેવા દઈએ એટલા નથી લઈ આવું એક ઉથલ વળી હતી બપોર કરીને શિયાર લેવાની પછી ઘેર આવી ને ઘણા હતા થોડા કર્યા પછી મામાએ મેં ભીહું કાઢી બાર્યું ને પછી વાહિંદા કર્યા ભીહુંના આવ્યા પછી ભીહું દોરા વાવ્યા હતા પાછા વળી વયા ગયા હતા ભીહું ગયું રોટલા મરસાઓ કર્યા ગોરા ભર્યા અંગાયું ચા પાવરી ફરવા ગઈ અચ્છા રહી ગઈ હા આજ તો બચી જોઈએ પાવરી ફરવા ગઈ તો લુગડું હતું આમ ત્યાં મુસ્કાવા ગઈ ભેગો કરો પેલા તો મને જીરી કેમ થયું કે આમ ગોળ કટીકલા જેવું આમ હતું ને આમ જાય થતું ઉસકાયું ભેગા આમ હાલતું થયું મને એમ કે મીંદડા વસું તાતા ફરક હતો પછી મામાને કીધું કે મામા એ ફરક છે પછી બધું આડાવી કોફરા નાખે કરી અને લઈ અને નાખી હા ફૂઈ પાવડી ફરવા તો ફૂઈ જ જાય ના હોય ને તો જ ફરું ન કરીને પાવડી ફરવાનું હોય આજ હું ગઈ એક ફેર મેં ભરી લીધી હતી હું ગઈ એવા પાછી ભરવા ગઈ ને મળી સાત અહીંયા ઉસકાવા ગઈ ભેગું તો ખરું ના સેનો જો યાર પાણી ભરી લીધું પછી હરફને દેખી મામા કે મારી દીકરાએ કે લુગડા નાવણીમાં પડ્યા હોય લેખા તો એ કે તમે લોહી આમ આમ રખાય આમાં જ્યાં ત્યાં કરી દે પછી અટાણ બખારો એ જીવો છે એટલો વરસાદ વેલો પછી લુગડા લેવી હતા ને મામા એની પગલે વાલે નાખી અંધારાનું નથી વાલું નાખી દઉં એવું બધું શું લાગતા બહુ મોડી હાલો છે ને બધું કામ થઈ ગયું હે હવે આપણે આજનો વિડીયો એક પૂરો કરી વિડીયો ગમ્યો હોય લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ફરી પાછા કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ.